હવે ભાઈ આ રણસીમાના જે ઉજાગરાની વાત છે એ તમને માંડી સંભળાવું છું. તો આ વાતના 150 વર્ષ થયા તો મોતીદાદાની હયાતીમાં માતાજીને ધમાડ્યા. ત્યાર પછી સૌ ભાઈઓ મળી અને માતાજી માને દરબારગઢમાં મૂકી આવ્યા અને અહીંયા બિરાજમાન કર્યા. ત્યારથી માતાજીમાં માને કોઈ મઢમાં લાવી શક્યા નહીં. પછી જ્યારે બહાદુર બાપુ દરબારે જ્યારે જોર લગાડ્યું કે ભાઈ તમારા માતાજીને તમે બિરાજમાન તો મારા ઘરમાં કર્યા, પણ હવે અમારાથી આટલું બધું પૂન પડાતું નથી, તો તમે બધા ભાઈઓ મળી અને આ તમારા માતાજીને તમારા મઢમાં લઈ જાઓ. તો બધા ભાઈઓ ભેગા થયા અને વાત માંડી બધાએ કે ભાઈ હવે ચીમ કરશું બોલો કે. પછી પાઠ નાખ્યો. બહુ સારા દુખિયા હતા. 3 ગામના નાતીલા ભેગા થયા હતા. પછી ભાઈ તમારા તમારા જેટલા ભાઈઓ છે ત્યાંથી હું વાત માંડું કે દેવી કે મારી વાત સાંભળશો? હા માંડો. પછી માતાજીએ વાત માંડી કે ભાઈ હું જેને ચીંધું એના હાથે દેવી ઉતરશે કે, અને એના હાથે હું ઉતરીશ દેવી કે. પછી અમારા શિવાદાદાના નવી સુની થઈ 9 છોકરા હતા. તો 9માંથી એક બાદરભાઈ પાછા થયા હતા અને પછી હેમુભાઈ અને બચુભાઈ એમને બેહાડાયા. પછી હેમુભાઈને જે પૂછ્યું તો માતાજીને ના પડી કે આ મને હાથ ન અડાડે કે એના હાથે નહીં ઉતરું કે. પછી બચુભાઈનું નામ આવ્યું. તો બચુભાઈને ભાઈ એ તો આગળ ના પાડી જાય ભાઈ મારાથી પૂર્ણ નહીં પડે એટલે એમને બાતલ કર્યા માતાજીએ. હવે પછી મારો નંબર આવ્યો. પછી મેં મનમાં ઘૂંટાણો કે માતાજી હું વિદેશની યાત્રા કરું છું અને હું બહાર કાબલો છું, પણ વિલેતી વાંદરો છું, તો મને જોઈ તાળું મારું કાંડું પકડજે પાડી. તો માતાજી કે બેટા તું બીવીશ નહીં કે, જો તું મારો કપનું હશે તો હું તને હા પાડી દે, તને ના પાડીશ. પછી બધા ભુવા અને જે નાચેલા હતા વઢવા મળ્યા. એટલે પણ જીવન કે ઊભા તો રહ્યો કે તમને માતાજી કહે તો તમારે આગળ હાલવાનું છે કે. મેં ભાઈ બરાબર નાખો હાલો લ્યો. પછી માતાજીએ અને બધાની એક મૂઠ નાખવાની હતી, એક મૂઠ. પછી એક મૂઠમાં એટલે ભાઈ પાઠ મારા નામનો પાઠ ભરી ગયો. ભાઈ માતાજીનો પાઠ ભરી ગયો એટલે માતાજીએ મારું કાંડું પકડ્યું કે બેટા ઉતરું કે તારા હાથે ઉતરું કે ન ઉતરું કે. પછી મને થયું કે હાલો હવે કાલ મારતા ભલા માતાજી મને હાથ મારી નાખે, પણ મારા કામ કરવું ખાતું લ્યો. પછી એમ એ માતાજીને બધા ભાઈઓ અને બધા દરબારો ભેગા થઈ અને પછી દરબારગઢમાં ગયા. પછી દરબારગઢમાં થઈ અને માતાજી એ ઘરના મોભારા માતાજીને બિરાજમાન કર્યા હતા. અને અહીંયા ભારતીનો ટક અહીંયા મૂક્યો હતો અને એ ટકમાં માતાજી હતા. અને પછી શીવડી લઈ પછી નાચેલા કહેવા માંડ્યા એટલે જીવન તમે ખાલી હાથ અડાડો કે અને પછી ઉતારશું અમે કે. પછી એક રબારી હતા એ ભેગા થયા મારા બેટા. પછી મેં હાથ અડાડ્યો, પણ એક ચમત્કાર થયો તો થયો. જે ખંભાતી તળા લાગ્યા હતા માતાજીના ભારતના એ ધાડ તૂટી ગયા. પછી નાચેલા પગ જે કાર કરવા માંડ્યા. એટલે કે જીવનના હાથે જે માતાજી ઉતર્યા એ હાથા ઉતર્યા કે. અને હવે એનું ઢાંક્યું ઢોળાવું નહીં દઉં કે. એટલે બધા જે કાર કર્યો અને 3 ડબ્બા ગલાલના લાવ્યા હતા. એ ગલાલ આખા ગામમાં ઉડાડ્યો પછી માતાજીએ. અને પછી એક મૂળવીના ઉગરેજા વાગડી હતા બચુભાઈ, એ ડાકલા એમના હારે 150 મણ આવેલા. એ પછી ઢોલના નગારા વાગતા આવતા માતાજીને પછી મોઢે લાવ્યા અને પછી લોખંડની પાલખી કરી અને માતાજીને ઉપર બિરાજમાન કર્યા. એટલે બિરાજમાન કરીને પછી હવે ભાઈ આ માતાજીની જે માતાજીને જે ભારત લાવ્યો એ માતાજીની તારીખ અમને યાદ આવી છે. તો એ 1993માં માતાજીને લાવ્યા. આદિ એ વાતના કેટલા વર્ષ થઈ ગયા તમને ખબર છે? એ વર્ષને 31 વર્ષ થઈ ગયા. અને માતાજીમાં એ બાદ સમજો ને મારું રોણું વાંકું ન થવા દીધું અને મારા બચ્ચાને હિમેશમાં રાખ્યા. અને પછી ભાઈ આ બીજી વાત માંડું તમને હું કે જ્યારે માતાજીના દરબારગઢમાં લાવીને પછી બેહાડાયા. પછી માતાજી બધા નાચેલા કહેવા માંડ્યા એટલે જીવણભાઈ આના માટે તમે જીત માંગો કે આ દેવી આયા હાથા આયા કે નહીં. મેં ભાઈ વાત સાચી કે એટલે પછી મેં જીત માંગી મળી. બીજું તો કંઈ નહીં, પણ એક હવારી પણ જીત ન મળી કે બેટા દઉં કે લ્યો. પછી 4-5 ભાઈઓ અને હું પોતે સુરેન્દ્રનગરમાં બધા માતાજીને નિવેદ લેવા ગયા. અને પછી કમ કે હાથ પડી કોઈ જીત ન મળી. પછી મને બીકાવો લાગ્યો કે બસ મળી. એક તો મારા હાથે હેઠ ઉતર્યા અને મને જીત નહોતી મળી. લ્યો ભાઈ
લેતા 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 એક દીવાની દસ્યુ બાકી રહી મળી લાશ છે અને તો આમાં મને જીત ન મળી તો મેં કે મારું મોત સાસું છે મળી એટલે મનમાં ગોઠાતો થવું બધા મનમાં ભડકા થવા માંડ્યા કે બટાવું ફરે જીત તો મારા જેવી છે ને તને એટલે પછી દીવામાં મેં પસાડી નોટ આપી કે ભાઈ તારી ઈટે મેં 2 રૂપિયાની કુડી હતી રૂની એટલે 5 ફૂટીને ચેલા થયા 10 રૂપિયા થયા ને એટલે મેં 50 રૂપિયા આપ્યા એટલે એવડે માણસ મને 20 રૂપિયા વધારે આપ્યા એટલે પછી એટલે રોવડા સડી ગયા કે વાહ મારે નહીં દેવી તમે જીત અપાઈ મળી હવે તારે જે કરવું ખેર મારા એટલે બધા રાબડા આવ્યા બસ બધા નચેલા કેવા મળ્યા એટલે જીવન કે તમારા હાથે દેવી ઉતરી એ હાજી ઉતરીશ કે અને અમે બીકાવ રાખશું ને કે અને તમારું રોડ વાકુડી થવાનું કે લો પછી માતાજીને પાલખી કરી અને પાલખીમાં બિરાજમાન કર્યા આવી એ વાતના કમસે કમ 33 વર્ષ થઈ ગયા પણ મારા બચ્ચાનું રોડ વાકુડી છું મળી પણ મળી દીવાભાઈ અંધારું મળી મારા 2 છોકરાને ઘેર સારું નથી મળી તો મળી તો મારા હાથે તમે ઉતર્યા હોય મળી તો મારા બચ્ચાને ઘેર સારું કરો મળી અને મારી ધોરાશી નાચની હું વાત કરું છું મળી કે સર્વેના તેરા મારા 2 હાથ થોડીને રામ રામ થાય મળી કે બટા તારું સારું કરી બટા પણ ધાન કેમ બટા અને હું તને એમના દીકરા દઈશ તો બાણાપતિ દીકરા દઈશ કે તારું નામ અમર થયા બટા એટલે એ વાતને લઈને હું બેઠો છું. હવે ભાઈ હું જીવણભાઈ બોલું છું કે મારી સર્વે નાચને માલુમ થાય કે આ કોઈ નાની સૂની વાત નથી થઈ મળી અને આ જે માતાજીને જે લાયા ને કે રામરાની પેઢીમાં કમ સે કમ 250-300 માણસ હતા પણ કોઈના હાથે આ કામ થયું નથી. તો આ વાતને 33 વર્ષ થઈ ગયા અને 33 વર્ષ મેં ભક્તિ કરી મળી માતાજીની માના અને હું તો કહું મેં ધૂપદાન કર્યા ભૂવો નથી પડ્યા નથી પણ મેં ધૂપદાન કરીને માતાજીને જાગૃત કર્યા છે અને 2-3 ફેર તો માતાજીએ દર્શન બી દેતા મને અને એક બીજી વાત થઈ હતી કે તમે રાતડ દો કે પાડા દો પણ મારા હાથે દેવી એક નાળિયેર ખેદી છે બસ આ મારા જીવને તસલ્લી થઈ હતી અને જે દરબારની 2 માનતા આવી હતી 2 તાવાની એ તાવાનો ધૂપ બી દઈ દીધો છે અને મને કોઈ દાંત રૂવાડું માગું નથી થયું મારી નાખ્યો. તો આમાં તમે આ વાતનો ગૌર કરજો કે રાપણાની પેઢીમાં આ દેવીને ઉજાગર કરવાવાળું કોણ હતું અને ચીના હાથે દેવી ઉતરી. આ જેવા તેવાનું કામ નથી, આ એક ભગીરથ કામ થયું છે મારે. તો માતાજી હાજર મારી વાત સાંભળી છે અને જો માતાજી અત્યારે હું તો કહું છું જ્યારે નંબર પાડશે તો હું હાજર જ છું મારી દેવી માં સમજ્યા. તો અત્યારે હું કોઈ ભૂવો નથી પડ્યા નથી પણ માતાજીની મહેરબાની મારા માથે બહુ થઈ છે અને જો વિદેશની ત્યાં ધંધા પાણી કર્યા અને જો ઘર લેવાના બહાર લેવાના એ માતાજીની દયા થઈ મારા માથે અને કોઈ જાતનું કોઈ તકલીફ થઈ નથી. તો હું માતાજી માને કહું છું અને સર્વે દાદાને મારી પ્રાર્થના છે કે કોઈ જાતનું આ વસ્તી માટે અપકાળ થવા દેશો નહીં સમજ્યા. કોઈ જાતનું અપકાળ થવા દેશો નહીં. નકર હું કહું છું ને કે કોઈ ગામમાં જે મઢમાં દેવો નથી વાગતી કરી શકતા પણ મેં આખા ધૂપધામ દઈ દીધા છે 2 તાવા દીધા અને માતાજીના નાળું 2 જમાડી દીધું. તો માતાજીમાં મારા માથા દયા કરી છે અને હવે માતાજીને જે એની ઈચ્છા છે મારે એ પ્રમાણે હાલવું છે. માતાજી જે કે બટ તું અહીં બેહી ત્યાં બેહી અને માતાજી કે બટ તું ઉકડે બેહી પણ માતાજીને માએ હું છું અને માતાજી મારા આગળ છે. એ આ મારી કહાની પૂરી થઈ મારી નાચો અને મારા ભાઈઓ અને હવને મારા 2 હાથ ઓળીને રામ રામ થા મળી. ભાઈ આજ જે મેં રેકોર્ડિંગ કરી મારી નાચો મારા ભાઈઓ તો આ તારીખ 10 છે અને જુલાઈ મહિનો છે એટલે 2025ની સાલ છે અને આ દીવી બહુ સારો છે. તો આ વાત અમે બધા ભાઈઓ આગળ અને મારી નાત આગળ મૂકી છે. તો માતાજીમાં સૌનું ભલું કરે અને સૌની ઈચ્છા પૂરી કરે અને માતાજી વાંહે અમે રહીને અમારે કામ કરવું છે અને હર નોરતામાં અમે 2 નોરતા અમે જઈ છીએ અને માતાજીને ધૂપદાન કરી છીએ. તો ચૈત્ર મહિના નોરતામાં જઈ છીએ અને આ દિવાળીમાં જે નોરતા હોય એમાં અમે જઈ છીએ. તો માતાજીમાં વસ્તીમાં ક્ષમા કરજો અને જે કામ કરે છે એ સારું થશે અમારી તમારું અને તમે વસ્તીનું ભલું જ કરશો મળી. આ શિવ દાદાની વસ્તી તો 150-200 માણસ થઈ જાય મળી
ને કે શિવો દાદો એકલા હતા. તો એ માં તમને મારી હાથે દેવીનો મારા કોટી કોટી પ્રણામ છે અને મારા નમસ્કાર છે કે આ વસ્તી માથે ખબર હાથ માંગજો અને મારી જાગૃત થાવ. જાગૃત થઈને વસ્તી માથે ખમા માંડો મળી ને કે રામપ્રણાની પેઢીમાં જ્યારે ઓલો કહે છે ને આજથી 35 વર્ષ પહેલાં બાવળિયા ઉગી જાય મળી, પણ એ બાવળિયા મેં કાપ્યા મળી. અને જો આ લીલી ફળી બચ્યું થઈ અને જો આવડા આશ્રમ થયા સમૂહ કહી નરસિંહ કાકાના અને ભાઈઓના ઘર બી બન્યા શિવદાદાના જે એમની જગ્યા હતી એમાં, તો બધું હાલત કામ થયા મળી. જ્યાં કાગડા બેઠા ત્યાં તાર હંસ બેવા માંડ્યા મળી. અને મોરલા આવે છે, મોરલા ટહુ કદા છે, પણ એવું કહેતા 3 ઓઠા ડુંગર છે મળી. તો મળી જાગૃત થાવ અને વસ્તી મારે ખમાજો મળી. બસ મારે વિશેષ કંઈ માંગવું નથી, ખાલી મારા બચ્ચાને ઘેર સારું વાળા મળી અને આ વસ્તી છે મળી, વસ્તીનું દુઃખ બી ભાંગું મળી. બસ એટલે મારી મારે વધારે કંઈ કહેવું નથી. બોલો રણીશી માની જય, સોય દેવીની જય, સર્વ દાદાની જય. જય હો.